અધ્યાય 10 પ્रणव મંત્ર અને શિવોપદેશ। સર્ગાદિ પંચ કૃત્યસ્ય લક્ષણમ ગુહિનૌ પ્રભો મત્કૃત્ય બોધનમ ગુહ કૃપયા પ્રભવીમિવામ। બ્રહ્મા અને વિષ્ણુ વિનમ્ર બની અતિ ભાવથી પૂછે છે, હે પ્રભુ, આપે કહ્યું કે આપ 5 કાર્યો નિત્ય કરો છો, તો કાર્યના લક્ષણો અમને જણાવો। શિવજી મલક મલક હસ્યા અને ચારે બાજુ દૃષ્ટિ ફેરવી લઈ પછી કહેવા લાગ્યા, તમારી ઉપર કૃપાના કારણે મારા કર્તવ્યોનું ગુપ્ત જ્ઞાન છે। તે તમને બંનેને જણાવું છું। સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ આ 5 મારા જગત સંબંધી કૃત્યો નિત્ય સિદ્ધ છે। સંસારનો આરંભ તે સૃષ્ટિ, તેની વૃદ્ધિ અને પાલન કરવું તે સ્થિતિ, તેનો નાશ કરવો તે સંહાર છે, તેનો ઉદ્ધાર કરવો, ઊંચી ગતિ કરવી તે તિરોભાવ છે અને તેનો મોક્ષ તે અનુગ્રહ છે, એમ મારા 5 કૃત્યો છે। પ્રથમ 4 કૃત્યો છે તે સંસારને ફેલાવનાર છે અને જે 5મું કૃત્ય છે તે મુક્તિ આપનાર છે, તે મારામાં રહેલું છે। મારા ભક્તો આ 5 કૃત્યોને મહાભૂતોમાં જુએ છે। પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, પવનમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ રહ્યા છે। આ 5 થકી પૃથ્વી વડે સર્વ ઉત્પન્ન કરાય છે, જળથી સર્વે વધે છે, વિકાસ પામે છે, તેજથી સર્વનો નાશ થાય છે, વાયુ વડે વસ્તુ બધી ખસેડાય છે અને આકાશથી સર્વનું અનુગ્રહણ, અનુચર થાય છે। આ તથ્ય વિદ્વાનોએ જાણવું। આ 5 કૃત્યો યોગ્ય રીતે થાય તે હેતુથી મારા 5 મુખ પણ છે। 4 દિશામાં 4 મુખ છે અને 5મું મુખ 4ની વચ્ચે જ રહે છે। હે પુત્રો, સૃષ્ટિ તથા સ્થિતિ નામના અતિપ્રિય 2 કૃત્યો છે। તે તમે તપથી પ્રસન્ન થયેલા મારી પાસેથી ભાગ્ય રૂપે મેળવ્યા છે। તેવી જ રીતે રુદ્ર અને મહેશ્વરે સંહાર અને તિરોભાવ નામના બીજા 2 કૃત્યો મેળવ્યા છે। પણ અનુગ્રહ નામનું એ શ્રેષ્ઠ કૃત્ય છે। તે તો બીજા કોઈથી પણ મેળવી શકાતું નથી। તમે કાળને વશ પહેલાના 2 કર્મો ભૂલી જ ગયા છો। રુદ્ર અને મહેશ્વર પોતાના તે કાર્યો ભૂલી ગયા નથી। આ કારણે રુદ્ર અને મહેશ્વર રૂપમાં, વેશમાં, કૃત્યમાં, વાહનમાં, આસનમાં તેમજ આયુષ્ય વગેરેમાં તેમની સરખામણી મારી સાથે થયેલી છે। હે પુત્રો, મારું ધ્યાન છોડી દીધાથી તમને મૂઢતા પ્રાપ્ત થઈ છે। પણ જો તમને એનું જ્ઞાન હોત તો મહેશ્વરની પેઠે આવું ન થાત, વળી રૂપ પણ મહેશ્વર જેવું જ સારું જ થઈ જાત। માટે હવે મારું જ્ઞાન સિદ્ધ કરવા સારું હવે પછી તમો મારો કાર નામે પ્રણવ મંત્ર જપો, કેમ કે તે મંત્ર અભિમાનનો નાશ કરનાર છે। કાર મંત્ર મહામંગળ રૂપ છે। મેં જ તેનો ઉપદેશ કર્યો છે અને મારું જ્ઞાન કરાવનાર તે મંત્ર પ્રથમ મારા મુખથી ઉત્પન્ન થયો છે। તે કાર વાચક છે, તે હું તેનો વાચ્ય છું, એટલે તે મંત્ર મારું જ સ્વરૂપ છે। તેનું સ્મરણ તે મારું જ સ્મરણ ગણાય છે। કારનો અકાર મારા ઉત્તર તરફના મુખથી, ઉકાર પશ્ચિમ તરફના મુખેથી, મકાર દક્ષિણ તરફના મુખથી, બિંદુ પૂર્વ તરફના મુખથી તેમજ કારનો નાદ એ વચ્ચેના મુખથી, એમ તે કાર 5 પ્રકારે પ્રગટી એકરૂપ થઈને એમ એક અક્ષર રૂપ થયો છે। નામ તથા રૂપ સ્વરૂપ સર્વ જગત તથા વેદમાંથી ઉત્પન્ન થયેલ બંને
સ્ત્રી અને પુરુષ ફળો આ મંત્ર વડે વ્યાપ્ત છે અને આ જ મંત્ર શિવશક્તિનું જ્ઞાન કરાવનાર છે. શિવ પંચાક્ષર મંત્ર આકારથી જ ઉત્પન્ન થયો છે. તે ક્રમ પ્રમાણે આકારાદિ ક્રમથી નકારાદિકર્મ નમઃ શિવાય છે. આ પંચાક્ષર મંત્રથી 5 માતૃકાઓ થઈ છે. તેમજ મસ્તકના 4 મુખ રૂપે તે મંત્રથી જ ત્રિપાદ ગાયત્રી ઉત્પન્ન થઈ છે. સર્વ વેદો પણ તે મંત્રથી જ ઉત્પન્ન થયા છે અને બીજા કરોડો મંત્રો પણ તેનાથી જ ઉત્પન્ન થયા છે. પરંતુ તે મંત્ર જાપથી તે ભાવના પ્રમાણે સિદ્ધિ મળે છે. જ્યારે આ મુખ્ય મંત્રનો જાપ કરવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધિ મળે છે. પરંતુ તે મંત્રમાંથી જે બીજા મંત્રો પ્રગટ થયેલા તે માત્ર ભોગ જ આપે છે. નંદિકેશ્વર કહેવા લાગ્યા કે શિવા સાથે બેઠેલા તે શિવજીએ ગુરુ બનીને ઉત્તર દિશા તરફ મુખ કરી બેઠેલા તે બ્રહ્મા અને વિષ્ણુને વસ્ત્ર ઓઢાડી માથે હાથ મૂકી શ્રેષ્ઠ કારનો ગુરુ મંત્ર આપ્યો. મંત્ર અને વિધિ મુજબ જ્યારે મહાદેવે 3 વખત કારનો ઉચ્ચાર કર્યો ત્યારે બંને શિષ્યોએ મહાદેવની ગુરુદક્ષિણામાં પોતાનો આત્મા અર્પણ કર્યો. પછી તેઓ બંને હાથ જોડીને દેવોમાં શ્રેષ્ઠ જગદગુરુ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. નિષ્કલ રૂપવાળા આપને નમસ્કાર, નિષ્કલ તેજવાળા આપને નમસ્કાર, સકલના સ્વામી અને આપને નમસ્કાર, સકલના આત્મા આપને નમસ્કાર, પ્રણવના વાચ્ય આપને નમસ્કાર, પ્રણવરૂપ લિંગવાળા આપને નમસ્કાર, સૃષ્ટિને રચનારા આપને નમસ્કાર, 5 મુખવાળા આપને નમસ્કાર, 5 બ્રહ્મ સ્વરૂપ અને 5 કૃત્યવાળા આપને નમસ્કાર હો. અનંત ગુણો અને શક્તિને ધારણ કરનારા આત્મરૂપ બ્રહ્મ સ્વરૂપ સકલ અને અકલ સ્વરૂપ હે શંભુ હે સદગુરુ આપને નમસ્કાર હો. એમ શ્લોકો વડે ગુરુની સ્તુતિ કરીને બ્રહ્મા તથા વિષ્ણુએ શિવજીને વારંવાર નમસ્કાર કર્યા. ત્યારે મહાદેવ બોલ્યા, હે પુત્રો, મેં તમને સર્વ તત્વ કહ્યું છે અને બતાવ્યું છે. મંત્ર ફળ મહાદેવીએ બતાવેલા તેમજ મારા સ્વરૂપ એ પ્રણવ મંત્રનો તમે જપ કરો તેથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આદ્રા નક્ષત્ર અને 14ને દિને તે મંત્ર જપવાથી તેનું અવિનાશી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે સૂર્ય શ્રેષ્ઠ આદ્રા નક્ષત્રમાં હોય ત્યારે એ મંત્રનો જપ કરોડ ગણું ફળ આપે છે. મૃગશીર્ષ નક્ષત્રનો અંતભાગ હોય અને પુનર્વસુ નક્ષત્રનો આદિભાગ હોય ત્યારે તે મંત્ર જાપ તથા તેની પૂજા, હોમ અને તર્પણ અધિક ફળ આપે છે. પ્રાતઃકાળે અને સંધિકાળે મંત્રનું ફળ અધિક મળે છે. 14 પ્રદોષકાળે બીજી તિથિ સાથે જોડાઈ હોય તો મંત્ર જાપ શ્રેષ્ઠ ગણાય છે. આમ તો મારું પૂજન લિંગ અને મૂર્તિ બંનેમાં સમાન ફળદાયી છે. છતાં લિંગ પૂજા ઉત્તમ છે. મોક્ષ ઈચ્છનારે લિંગ પૂજા કરવી. કાર મંત્ર થકી અને સારા દ્રવ્યો સાથે પોષોપચાર પૂજન કરવાથી મારું પદ પામવું સુલભ બને છે. આ પ્રમાણે બ્રહ્મા અને વિષ્ણુ બંને શિષ્યોને ઉપદેશ આપી તે મહાદેવ ત્યાં જ અંતર્ધ્યાન. પૂજ્યેદુપચારશો મત્પદમ સુલભ ભવે ઇતિ શાસ્ય તથા શિષ્યો તત્રૈવાંતર્હિત. શિવ